માં દીકરો બે રવિવારી વઈ ગયા શું? ઓય હા આ માસડે હું આયા રાખ્યો? શું છે? માસડો માસડો નથી, સાયકલ છે. એક કામ કરો, હા જો આ રસ્તો રહ્યો ઘરમાં મૂકી આવો જાઓ. હા ઈ હાસું કર્યું, લે અંદર જ રાખ દો. કા એક તો હવા વગરની સાયકલ લઈને રખડો છો અને કીધું એટલે કે હા હાસું લે. અરે ભૂડા લાગો ભૂડા, આ ફરિયું આવડે બધું છે કેના હાટું છે? તારા ડોહા ફરિયામાં સાયકલ રખાય એમ નથી. ઓલા ધનજી મંજીના છોકરા વાલ ગોલા કાઢી જાય છે આમાંથી. કહી દીધું ધનજી મંજીના છોકરા, હવે તમારી સાયકલ હમુ કોઈ થૂકે એમય નથી. કોનાની સાયકલ છે? કેવી છે? કોનાની? પપ ક્યાં? પપ લઈ લે. એક કામ કરો, રોહોડા મૂક દે, રોહોડામાં શેમાં? રોહોડામાં. ત્યાં પછી તને એને કામમાં નડશે. ક્યાં ઓલો માનતાનો દીધેલો? એ માનતાનો દીધેલો હમણાં આવશે. ક્યાં ગયો બટા? કૂતોય છે આમ જો લાંબો લ થઈને. મેં તમને કીધું ને મગજમાં રાખજો, સાયકલ મારા ફરિયામ ન આવે. એ સાયકલ અહીંયા રહી છે. તાડોય ગામમાં ચોર્યું થઈ જાય, સાયકલ વઈ જાય તો અમારા ગઈઠા વખતની છે. સાંભળણું એમને ગામ સોરના પેટનું છે હે? તે તમારી સાયકલમાં નજર નાખે? એ કેટલાય છે સોરના પેટના, તને નો ખબર હોય. ઈ તમારા મુવા હોય. અને મારા કુટુંબમાં કોઈ સોરના પેટના છે? તે ગામમાં સોરના પેટના છે કોઈ? કેટલાય છે તને નો ખબર પડે. ગામને છે ભૂખેલના પેટનું. આવા હું જીવ રાખ્યો હે કંજૂસના પેટનો. તાડો હોય નથી એવા દે, એમ હોય સોરલી એવા છે. ઉઠાડ ઉઠાડ ઓલાને. એ બટો બટો, આ તો સાયકલ એને પતાવી છે. આયા પડી હોય ને માથે અહીંયા ઠેકડા મારતો હોય. મારા છોકરાને કોઈ દી કઈ કહેતા નહીં. શું એક તો માન જાજા વરિયા ભગવાને આપણા હમુ જોયું છે. ખબરદાર મારા છોકરાને કઈ કીધું છે તો. હાય મારો દીકરો. અને આ હું કાબા આમ જો કેવો તૈયાર થઈને આવ્યો ઓટાડમાં. અરે બા, હું તૈયાર થયો, તમને વાંધો હે? તમે હવાના પોરમાં મોઢું નથી ધોતા, કોગરો નો કર્યો હોય, લાલિયું કરવા માંડો છો. મને કઈ વાંધો છે? ઈ તો બટા મારે ક્યાંક પ્રસંગમાં જાવું હોય ને એટલે. મારે પ્રસંગ જ છે. એ ઘરમાં કંકુ નથી રહેવા દેતો. તું કંકુની ક્યાં કરે? લોટના ડબ્બાય નથી રહેવા દેતો. આ બા, બાપુજી, હા આ કંકુ નથી, આ બાની લાલી છે. જો જો કરી આ કંકુ પૂરું થઈ ગયું તો લાલી ઠપકારી. વાહ ભાઈ વાહ. એલા તને લાલી ક્યાં હાથમાં આવી ગઈ? તમે ઓલું કાયમ હવાલમાં કરો ત્યાંથી લઈ લીધી મેં. અને ઈ બધું તો ઠીક, આ બત્તી લઈને ક્યાં જાસ? મારું બેટું મને મગજમાં એવું આવ્યું કે હજી લાઈટ જ પડી છે. ધોરું દી છે ને આને રાત પડી છે. કાઈ વાંધો નહીં, છોકરું કહેવાય ને. કાઈ વાંધો નહીં. બેહી ગયો બેહો ને ઘડીક વાર. થઈને. આમ જો એક કામ કરો, આમને બેસતા બટા. એ બેહો તમે, બેહો. એ ભગવાન. એ લાવ. હા કે આ સબ કુકુડિયા વાળ કા? હા એટલે બાપા એક વાત કહું? બોલ ને. અચ્છા, તમારે મારા જેવા કુલકુલિયા વાળ નથી, હા બાને મારા જેવા કુલકુલિયા વાળ નથી, હા આપણી હાથ પેઢીમાં કુલકુલિયા જેવા વાળ નથી કોઈને, તો મારે કેમ આવા વાળ થયા? એ તું 5 લીટર શેમ્પુ ખટખટાવી ગયો તો અને અકલ મઠી તને ના પાડતો તો કે ઈ શેમ્પુ લેમાં ઈ ફેરિયા પાસેથી લ્યો ને એટલે આવા કુરકુરિયા થાય તારા ડો અને આ ઘી સમજીને પી ગયો. અકલ મઠા તો તમે સવો. કાઈ શેમ્પુ કાઈ પીવાની વસ્તુ છે? આ કઈ હાવ નરાતાર ગાડો નથી કાઈ. તો જઈમો તો એ તો કુરકુરિયા વાળ હતા નહીં, આ ક્યાંથી આવ્યા? આ શેમ્પુ ના હિસાબે આવ્યા. હવે તમને બહુ ખબર છે, તમે હે ને રાત ને દી બહાર જ હે ને આમ જો ટીમમાં જ કામ કર્યા છે. ગોગાનું ડાસું જોયું છે પેલા હરખું? જેલમાં તેદું આનું ડાસું જો આમ જો તો આમ તો જો સડાન ગંજિયાન આમ તો જો. અલા બાપા, બીજા લુગડા ખાવા તો જાય ને, અને આ લુગડા પહેરવાની એવી મને મજા આવે હે ને, ખુલ્લું ખુલ્લું લાગે. હે હા પેકમાં તો ભેગો થઈ જાય ભાઈ, સમજ્યા? અને તમને હું શું કહું છું? હા. ખબરદાર જો છોકરાને ટક 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 કર્યું છે તો. આમાં ટક ટક કરવા જેવું છે શું? જોને ખાઈ પીને ગળદિયા જેવો ફેડ્યો છે, દાંત જ કાઢ્યા રાખે, દાંત જ કાઢ્યા રાખે. પણ એમ નહીં, આ ખાધેલ પીધેલ છે. આ છોકરાને હું કેવી હાસું છું તમને ખબર છે? એ ઓછું ખવડાવ આમાં નથી સાયકલમાં કાંઈ રહેવા દેતો. ઢૈડા તો નથી વાય, ઢૈડા તો નથી. જા બેહી જાય પછી. તમારાથી તો આડો આંખ છે. જ્યારે વસ્તાર નહોતો ને તઈ તમને હડકમાં હાલતો તો, અને તમારા કુટુંબની બાયુએ તો મને મેળા મારી નાખી હાવ. કે તમે વાંજિયા છો, તમે વાંજિયા છો. વાંજિયા બેનું ભગવાને ભાંગ્યું તો તમને હડકમાં આયલો. આ તારે મારા ઢીંઢા ભાંગે છે એનું શું કરવું? આંઠિયા કરાવી ઉપડે આ ઉપડે ગામમાં લઈ જાવ તો બાપા હાંઠિયો કરો. તો હાથ ખોટનો હોય ને તો હાંઠિયો કરવો પડે. હે હું હાથ ખોટ ન હો? તું હે ને
સાનો મુનો બે હવે અને બત્તી અંદર મૂક. તારો બાપ દિવસ છે રાત નથી. અકલ મઠા મગજમાંથી નીકળી ગયું મને લે. અને આ સંપલ કેના છે? મારા છે આ ભૂલાઈ ગયું. કા તારે પહેરવા તા નો થાય મારા માં. ઈ તો તારા ચપલા પહેરીને વઈ જાય. આના કઈ અકલ નથી કાંઈ. હમણે એક દિમારો છોયડો પહેરીને નીકળી ગયો ગામમાં. કેવો મસ્ત લાગતો કા બાપા. તારા ડોહા કુતરા વાય થયા તા. એ તો માન બસાવીને ભાગ્યો. નકર માનો લોંદો બાલ કાઢ લે. છોયડો પાછો અહીંયા નાખીને આવતો રહ્યો કુતરા વાય તો એમને ઘરે આવ્યો. મારે કઈ નથી સાંભળવું બરોબર. ઓલા આપણે નથી ગોકળ બાપા એને ઘરે જવાનું હતું. માખણ લઈ આવો જાવ. કેને માખણ? આલે માખણ બહુ ભાવે મને. માખણ ખાઈ ખાઈને આમ તો જો કેવો કરી નાખ્યો. હવે તું આને થોડું ખાવાનું ઓછું રાખ. ના હો તારું ડોવાનું શરીર પાછું પાડવું પડશે નકર આ પછી મારે આમ જો આ દરવાજો હજી આટલો પકતો હોય ને ડબલ કરવો પડશે. એ ભલે કરવો પડે. મારા દીકરાને પહેલવાન જેવો બનાવવો છે. શું ક્યાંય કુસ્તીમાં મોકલવો છે? હા તારો બાપ આપણને ઢીકે મારી માર નાખશે. તમારા કુટુંબના જો કોઈ હોશિયારી કરે ને તો એક ઢીકા ભેગો છે ને ન્યાન્યા ફળમાં ભંડારી દે. એ ભગવાન. અરે બાપા હા હું રમવા જાઉં ભાઈ. હા તું તારે જાન પાછો ખાયો આવજે હો. ખેરીએ રમવા જાઉં છું. આ ઠેરીએ રમ તું મોય દાંડીએ રમ પણ હદિયારે ઘરે આવતો રહીજે. કેટલાય મારા ભાઈબંધ આવવાના છે. દિવ્યાસ, ઉદય એવા કેટલાય છે. મને નામે મગજમાં નીકળી ગયા. બધા આના જેવા અકલ મઠા. એ તમે એક જ હારા છો મલકમાં. અને બટા આ ઓલી લખોટી હોય ને થેરી ઈ મોઢામાં નો નાખતો. ના નહીં નાખું બસ. તમે ના પાડે નહીં નાખો. હા બસ ચાલ આ દીકરો જા. મને કઈ ખાવાનું આપો ને. ખાવાનું હા એકાદ ઉપર માં દીકરો ભૂખ્યો નો રહેવો છે. ભૂખ્યું રહેવાનું નહીં. નથી લેવું. બસ કોથરો જ ભર દેજે ખંભે ચડાવી જ દે. હા પૈસા લાવો ને કઈ. ખાવાનું તો દીએ છે. ખેરી લેવાના પૈસા દ્યો. અરે બાપા જાય ઓલા મંગાની દુકાને કઈ જા 5 રૂપિયા ઠેરી. જા જા આ દીકરો હો. આ હે ખાજો હો. એ છોકરા ભૂખ્યા થઈ ને એટલે કોથરો ભર દીધો. લાવજી એક ઓલો કોથરો ભર્યો ને ઈ લેતો જાવ અને દઈ દઉં નખર આટલું તો એને ભેંસ જવાનું પૂરું નહીં થાય. તમે શાંતિ રાખો. એ ભૂખ્યો થાય ને તો પાછો ઘરે આવીને લઈ જાય. તમારો બાપ આમને કાંઈ વધવા નથી દેવાનું આ બધું સાફ કરી નાખવાનું છે. એ ઓમે નથી વધારવું. કઈ વાહે વધે ને કઈ વાસી કૂતરા ખાય નહીં. એ સાચી વાત છે ને તું હે ને ભાત લઈને વાડીએ આવજે. હું વાડીએ જાઉં છું. અને આમ જોવો ઈ તો બધું ઠીક છે પણ કાલ છે ને આ તમારું ખોઠિયું આઈ નો આવું જોઈએ. ગોઠ્યું રહેશે અહીંયા. આવું જ ન જોય. આવું જોઈને દીકરી થતી ઓલો ખાઈ ખાઈને ગળીદા જેવો થતો જાય અને આ મગજની પથારી ફેરવી નાખે. મારે તો આખી જિંદગી આ જ કરવાનું. લે અકલ મઠી મેં તને કીધું તું વાડીએ ભાત લઈને આવજે. કેટલા વાગ્યા? હું એવો ભૂખ્યો થયો તો મારે ઘરે ધક્કો થયો. બોલ એ તમને ખાવાની પડી છે અને મને મારા છોકરાની પડી છે. કેમ છોકરાની? પછી નથી આવ્યો. હવે ઈ તો છોકરો એના ભાઈબંધની ઘરે ગયો હોય કદાચ અહીંયા ભૂઈ ગયો હોય. નિંદ્રા આવતો છે જ. હું ભૂઈ ગયો હોય પણ અટાણ બુદ્ધિ ન હોય અને તમને તો મુદે છોકરાની પડી જ નથી. અને બાપા મને છોકરાની પૈડી ન હોય તો આવ્યો જ નથી. ના લે આને કઈરી ભારે એક કામ કર. હા તું એના 2-3 ભાઈબંધની ઘર બાજુ જા અને હું જરાક તપાસ કર. ઓય આટલામાં જ રમતો હોય બાપા ઈ ક્યાંય ન જાય. બાપા મને ચપટીમાં જીવ છે. મને હખત નથી થાતું. તમારા બાયુને આ જીવ ખોટા. ક્યાંય છોકરું ગયું છે? કેટલી ફેરે વહી ગયું ને પાછું આવતું રહ્યું. કેટલા એવા રખડે છે છોકરા પકડી જાય છે. અરે બાપા આપણો છોકરાને કોઈ ઉપાડી ગેમ નથી. વજન જ એવડો તારો બાપ. પેલે 7-5 જણા ટીંગા ટોરી કરે તમને ન ખબર હોય. એ હારું દેખાડો કઈરમાં બરાબર. હાલ ગામમાં ગોતવા જાય. પેલા રમલાન ઘર કી બાજુ છે? ઈ આમ છે જો વાયલી શેરીમાં જા. હા તો હું ત્યાં જાઉં છું. હું આમ જાઉં સગલા ન્યા. જાઉં ને જા. હા જાઉં. આ મારું દીકરું પણ અત્યારે ધંધે લગાડ્યા. હવે અરે વે કોકની વાડીમાં ઘરી નથી બેઠો ને રવિડા. હું આ છોકરું ક્યાં વહી ગયું છે? મારો દીકરો બાવરિયામાં હંતાઈને બેહે એવો. રવિ આને કઈ નથી હવે. એ રવિ એ કાકા લે આ સૂર્યા આ હું રવિ રાડ પાડો સોરિયા. એટલે આ છોકરું હવારનું ઘરેથી રમવા નીકળી ગયું છે તો હજી ઘરે આવ્યું નથી ને હું આખા ગામમાં ગોતું છું. એની માં આમ ગોતે છે પણ છોકરું જડતું નથી. એલા કાકા એને છોકરું નો કહેવાય, એને છોકરો કહેવાય. તમારો છોકરો કઈ નાનો કીકડો આવડો નથી કાંઈ 100 મહિનાનો. ઈ તો બહુ મોટો જબર થઈ ગયો છે. હવે એને ખબર ન પડે? પણ એને ખબર ન પડે પણ જરાક બુદ્ધિ વિનાનો મુઓ છે.
આ તો રખડતો રખડતો ક્યાંય વહી જાય એમ છે. અરે એમ તો જઈ હોય તો ઘરે આવતો રહે છે, પણ આજ મારો દીકરો ઘરે આવતો નથી, ગામમાં કેજડતો નથી. તો ક્યાંક ભાઈબંધ દોસ્તાર હોય એના ઘરે અહીંયા વહી નહીં ગયો હોય ને. અરે બધાને ઘરે હું જઈ આવ્યો. તો હવે એ કે અહીંથી તો ઘરેથી એમ કહીને ગયો કે હું ઘરે જાઉં છું, ઘરે પૈસો નથી. જો કાકા, હા મારું એક માનો ને હા તો એક તમને આઈડિયો દઉં. આઈડિયો. હા, જો છોકરો મળી જાય ખરી, પણ હું કહું ને એમ તમારે બોલવું પડે. શું કઈ માનતા કરવાની? માનતામાં તો તમારે ખર્ચો થાય, હા એના કરતા થોડોક વધારે ખર્ચો થાય, પણ છોકરો મળી જાય તાત્કાલિક. એલા ભાઈ ખર્ચો ભલે ને જેટલો થતો એટલો મારે કરવો હોય. આ છોકરો જડી જાવો જોઈએ. તમારે આમે 4-5 દી તમે રખડો તો ખર્ચો કેવડો થાય? હા થાય ને. થાય ને. તો ઓલું આપણે એમ થાય કે કલાકમાં મળી જાય તો એલા તો સારું જ કહેવાય ને કાકા. સારું થાય ને. હા જો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ બધું છે. તો હવે હું તમને જો આમાં હે ને મેં રવિનો ફોટો હે ને બર્થડે દિવસે પાડ્યો તો ખબર છે? હા બર્થડે દી પડ્યો તો. તે કેક મને ખવડાવે કે ને તો કેક નાકમાં ખાલી. હા તો જો હા મારો ને રવિનો ફોટો છે ને, એ રવિનો ફોટો હું આમ ઝૂમ કરીને હા અને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને ફેસબુક માં બધે મૂકીને હા. અને નીચે લખી નાખીશ કે વિપુલભાઈ નો છોકરો રવિ ખોવાઈ ગયો છે, હા જો કોઈને મળે હા. તો આ નંબર ઉપર ફોન કરજો. તમારા નંબર મારી પાસે સેવ છે, હું એમાં નંબર નાખી દઉં છું. હા તો એલા ઈ હાસી વાત હો. એટલે માણા બધા જોવે ને છોકરો કદાચ ધ્યાનમાં આવે તો ઘરે મૂકી જાય. હા એલા ઈ કરવા જેવું છે લે. સમજાણું ને. હા હવે હે ને હું વિડીયો કરું હા. તમારે બોલવાનું છે. હા બરાબર હા. બોલજો હો. એટલે તમારો સ્ટેટસ માં વિડીયો મૂકવો પડે, રીલ્સ બનાવવું હા એટલે બધા સાંભળે એટલે એમ કે હા. જો રેડી હા. સ્ટાર્ટ. જય માતાજી મિત્રો, હું છું વિપુલભાઈ અને મારો છોકરો રવિ આજ સવારથી ગુમ થઈ ગયેલો છે. જો કોઈને મળી જાય મારો છોકરો તો હે ને ભાઈ આ એડ્રેસ ઉપર મારી ઘરે છોકરાને પોગાડી દીજો અને હું તમને રાજી કરી દઈશ. તમે કયો ને એટલા પૈસા હું તમને ઇનામમાં આપીશ. વધીને મેં 10,000 તો ઇનામ રાખવું જ છે મારે. જો મારો છોકરો જડી જતો હોય, જે છોકરો મારી ઘરે પોગાડશે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. બસ. બરાબર ને? વાહ કાકા વાહ. જો આ પછી બધું મોકલી દેજો. હમણાં જો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વોટ્સઅપ ને બધાને ચડાવી દો. હા બસ ચડાવી દેજો. વાયરલ થઈ જાય છે. હા બસ વાયરલ કરી દે એટલે મારે છોકરો ઘરે આવી જાય. બરોબર ને. હા રેડી રેડી હાલો. એ આ ગયો. બસ હવે તમારો છોકરો વધી 9 કલાક એ છોકરો ઘરે આવે બોલો. હા પણ આ સારું થઈ ગયું ને બધાને ફોન માં જાય ખબર પડે. ખબર પડે. બોલો તો હું ગોતી ગોતીને થાકે થેલા. પણ તમે છે ને આ ટૂંકમાં તમે ઉંમર થઈ ગઈ ને એટલે તમને આ સોશિયલ મીડિયા ને ખબર ન હોય ને લા કે આ બધું કરાય આવું હોય. અમને શું હોય કે અમે થોડુંક ભણી ગયા ને તમને થોડી હા. ખબર પડે. આ ફેર પડે એટલો ભણાવ તો. તો હવે હે ને કાકા હા છોકરો તમારો આવી જાય. બરાબર તો હવે ખોટો ગોતું નહીં, આફુડા ગોતીને ઘરે દઈ જઈશ. તમારે કાંઈ ફાફા મારવાની જરૂર નથી. એ ટેસ્ટી ઘરે બેહો. હા જો હમણાં 1.5 કલાકમાં નો આવે ને તો મને કહેજો. ફોન આવે ઉપાડો પાછા. હા અરે ફોન તો ઉપાડવો પડે ને. ખબર પડે એડ્રેસ તમારે દેવું હા. આ તે હો. હા કાંઈ વાંધો ના. ભલે આવજો. ભલે ભલે કામ થઈ ગયું લે. મારું બેટું આમાં લાલ લાલ દોડવા કેમ નથી આવ્યા? ખોર તો એમના ઊભું છે. હમણાં આવું છું હો. લા આને તો ક્યાંક જોયેલો એવું લાગે છે હો. એટલે આ તો ઓલો જ છે જેનો મેં ફેસબુક માં વિડીયો જોયો તો, આજે વાયરલ થયો તો, ઘર મૂકીને ભાગી ગયો છે તો આજ તો એક ફેરે કન્ફર્મ કરી લઉં. હા લેંઘો પહેર્યો છે, વ્હાઈટ કલર નું ગંજી પહેર્યું છે, કુરકુરિયા વાળ છે, 99% આ જ છે. એક તો ક્યાંય પૈસા તો આપણી પાસે કઈ છે નહીં અને આની ઉપર 10,000 નું તો ઇનામ રાખેલું છે. કામ થઈ જાય, ધંધો ક્યાંય કરવા જવું પણ નહીં. આને પકડીને ફોલાવીને એના બાપા પાસે જઈને મૂકી આવ. આ મારી બારી લે તો ખાવા તો દે, ટ્રાય કરવામાં આપણું શું જાય છે. એ છોકરા, ઓય છોકરા, લે મને તમે ક્યાં છો? તારું નામ રવિ છે? હા લવી લવી. લવી એમ? હા
આયા શું કરે? આ થોલિયું ઊભું છે ને હા એમાંથી મારે લાલ લાલ દોડવા જોઈ છે ખાવા હાટું. એવું છે. હા તને આમાં કાંટા નો લાગી જાય? કાંટા નો લાગે ને એટલે તો હે ને લાકડું લાગ્યું છે. વાહ ભાઈ વાહ, મસ્તી નો તારો મગજ હાલે છે હો. બાકી મગજ તો હાલો જ જઈ ને. હે છોકરા, હા તને કેડબરી ભાવે? બહુ ભાવે. એમ? એમાં 5 સ્ટાર હોય ને એટલે એવી મજા આવે ને કઈ વાત જ પૂછો માં. કાજુ કતરી? ઓહો મારા મનની વાત તમે કહી દીધી. જાંબુ? હું ઈ જાંબુનો લાચ હોય. મજા આવી ગઈ. લાડવા, પેંડા, જાંબુ, કાજુ કતરી, તારે બધું ખાવું છે? ખાવું જોઈએ ને, બહુ મજા આવે. ખવડાવશો તમે? તને ભૂખ લાગી છે? ક્યારું નો રખડતો હતો. એવું છે? કોઈ ખવડાવતું નથી મને. ક્યારું ની ભૂખ લાગી. થોડાક તો ઝાડવા હોતે મેં ખાઈ લીધા. અરે ઝાડવા નો ખવાય. જો મારી વાત સાંભળ. બોલો ને. તારે બધું ખાવું હોય તો હાલ, તને હું ગામમાં જઈને ખવડાવું. હા હાલો કાઈ વાંધો નહીં, હું આવીશ. આવીશ મારી ભેગો? હા વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું. હાલ તું તાર મારી ભેગો. આંગળી પકડી લ્યો. આંગળી પકડું? હા એ છોકરો છોકરો. જોઈ લે આને છે કાઈ ઉપાધિ. નાના મારો હાથ કોઈનો છોકરો ખોવાઈ ગયો છે ને આને જરીય ઉપાધિ નથી. પૈડા છે પાણીમાં બેહી એમ. એ તું ખોટા દેકારા ઘરમાં, છોકરો હમણાં અડધી કલાકમાં ઘરે આવી જાહે. એ આવવાનો વખત તો આવી ગયો હોત. તારો બાપ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને મેં એક વિડીયો બનાવી નાખી દીધો હે. મેં કહ્યું ભાઈ જેને આ છોકરો જડે ને એ ઘરે પોગાડી દેજો. એ તમારો વિડિયો ગયો તેલ લેવા, એમ છોકરા નો જડે. તેલ લેવા નહીં, બધાયના ફોનમાં વહી ગયો છે. જે જોહે ને અને છોકરો જડશે ને ઈ ઘરે મૂકી જાય. તમને કાઈ શરમ છે? કાઈ શરમ છે? ચોટીલાના એટલા પગથિયા સડી, એ જૂનાગઢના ગિરનારના 11000 પગથિયા ચડવાની મસ્તા કરી હતી ને, તઈ મે આનું મોઢું જોયું. કાઈક તો વિચાર કરો. એટલે મને કાઈ વિચાર જ નહીં થતો હોય. મારો છોકરો નથી તો આમ ન હોત. તું ખોટા આમ જો શાંતિ રાખ. ઉપાધિ કરમાં હું કઈ ઉપાધિ કરું છું? હે ઉપાધિ હું કરું છું? તમને ઓમથી કેદી ઉપાધિ હતી? તું હેને આમ જો પૈસા તૈયાર રાખ. તૈયાર છે. ફૂલભાઈ, તમે તો કહેતા હતા ને કે કાજુ કતરી ખવડાવીશ, પેંડા ખવડાવી, લાડવા ખવડાવી. આ તો મારું ઘર છે. ઈ કાજુ કતરી મારે ખાવાની છે બટા. જોજી આવી ગયો ને. હું તને કહું છું તું નિરાત રાખ, છોકરો ઘરે આવી જશે. આવી ગયો ને તમારો છોકરો? આ છોકરો આવી ગયો. એક છોકરો નથી હચવાતો તમારાથી. એવું નથી ભાઈ, આ રમતો રમતો ક્યાંક નીકળી ગયો. ક્યાં વહી ગયો ત્રવી? હું રમતો એટલો આગો નીકળી ગયો ને મને ઘર જ ન જઈલું. નો જઈડું ને? હા હવે બહુ આઘો નો જાતો હો. રહી જા. ધ્યાન રખાય છોકરાઓનું. આનામાં બુદ્ધિ ક્યાં છે? નથી બુદ્ધિ એનામાં, એટલે તો વયો ગયો તો. હારું ભાઈ તમે અમારા છોકરાને ઘરે પોગાડી દીધો. હું તને દાદા તમારો ઉપકાર હો. હા ઈ તો કાઈ વાંધો નહીં, એમાં ઉપકાર ન માનવાનો હોય. આ તો અમારી ફરજ હતી. ઓમાં જોયું છે ને તમે? હા એમાં જોયું. હા જોજી, મેં તને ન કીધું? હે તો ફોનમાં વિડિયો જોયો? હા ફોનમાં વિડિયો જોયો. હું રસ્તામાં હાલ્યો હતો ને તો તમારો છોકરો સાઈડમાં બેઠો હતો. હે મેં હાલ બટા તને તારા ઘરે મૂકી જાવ. હારું કર્યું લ્યો, નકર તો આ ગોઈતો તો જડે તઈ નહીં. પાછા અટાણે કિડનેપર કેટલા વધી ગયા છે. કોક ઉપાડીને વ્યા જાય. અમને ઈ જ બીક હતી. પા તો હું હારો માણા રહ્યો ને એટલે આયા મૂકી ગયો છોકરાને. દાદા બોલો ને. એ મેં કેવડી ટેકી લીધી છે, જ્યાં સુધી માં છોકરાને મોઢું ન જાવ ને ત્યાં સુધી અનપાણી મોઢામાં નહીં નાખું. અરે કાઈ વાંધો નહીં, હવે પાણી પી લ્યો કારણ કે તમારો છોકરો તો આવી ગયો. અને હું કહું છું સા પાણી મૂક એટલે દાદા સા પાણી પીને જાય. ના ના સા પાણી નથી પીવા. તો તમે જે ઓલું વિડીયોમાં બોલ્યા હતા ને, હા ઈ આપો ને, હું રસ્તામાં ચા પાણી પી લઈશ, કાજુ કતરી ખાઈ લઈશ, જાંબુ ખાઈ લઈશ. હા ઈ હાચી. ઓલા 10,000 દે તો. એ બાપા, હા ઓલા બાપા, હે તમે જ કહેતા હતા ને કાજુ કતરી ખવડાવશો ને, ક્યાં લાવો ડબ્બા? ડબ્બા નથી બટા, હજી ડબ્બા લેવા જવાના છે. હું હમણાં પૈસા દઉં ને એટલે લેવા જાય છો. બતાય ક્યાં ગુઈડા આલ્યો. ગણેલા છે ને? કમ્પ્લીટ જ છે. હારું હાલો હું જાઉં છું હો. ભલે ભલે હારું હો, તમારું હારું થાય, છોકરાને પોગાડી દીધો. તમે હારા માણા કહેવાય કે બોલીને ફૈરા નહીં. અરે ઈ તો અમે વ્યવહારના પાકા મુવા છીએ, સમજી ગયા? હારું હાલો, જય માતાજી. જય માતાજી. એ લાવ હા એમ નહીં,
આ દાદાએ આપણો છોકરો ગોત દીધો તો પૈસા લઈ ગયા. તે તાડો ઓલો વિડીયો મેક્યો નતો મેં જાહેરાત કરી હતી મેં છોકરો જડી જાય ને એને 10,000 ઇનામ આપીશ. છે કાઈ વાંધો નહીં, એવા તો કામી લેવું આપણે. હા તો અમથા પોગાડી ગયા ને આને આગળ દીએ જવાનું કોટ ઘરે મૂકી જાય. હારું હાય. તઈ પછી ખાધું કાઈ ભૂખ લાગી કઈ ખાવું. હાલા ને ઘરસાવી લે. હાલો હાલો આઈ બટા ખીર કરી છે ખીર. હાલો હાલો ખીર ખાવા. ચાલ. 10,000 માં પડ્યો ગળદિયો મને. મારા બેટા કોઈ ભાઈબંધ મારી ઠેરિયા રમવા નથી આવતું અને ઠેરિયું મારા કોતેરા લઈ ગયા. પાણાથી જ રમી સાઈડ તો આ છોકરાને મેં ક્યાંક જોયો હે, મને કેમ યાદ નથી આવતું? એ બટા હા તારું નામ શું છે? મારું નામ રવિ. તારું નામ રવિ છે? હા હસી કેમ મને યાદ નથી આવતું? કે આયા શું કરસ? હું તો રમું છું. એ યાદ આવી ગયું, યાદ આવી ગયું, યાદ આવી ગયું. હું યાદ આવી ગયો. ઈ તમે કેવા જેવું નથી બટા. આમ જો સાનો રેજા માર દીકરો રોમાં. હા? રોવાય નહીં. તો મને કયો હું તમને યાદ આવ્યું. એ મારા ઘરે છે ને તારા જેવો એક નાનકડો છોકરો છે ને તું મોટો છો. એટલે તમને તમારા છોકરાની યાદ આવી ગઈ. હા આ તો સારું કર્યું લ્યો. આમ જો હું તને શું કહું છું, હું છે હું તને રેસકોર્સ ફરવા લઈ જાઉં, તું માર ભેગું આવીશ? ને રેસકો છું ને બાપાનું ડાયટું. મને તો અહીંયા રમવાની મજા આવે. અરે બટા અહીંયા મોટા મોટા લપસિયા છે, હિંચકા છે, જમ્પિંગ છે. એ હા વાહ ભાઈ વાહ તો જવાય જ ને રેસકો. જવાય ને. હા જાય અને આમ જો મારા છોકરા માટે હે ને મેં વેફર લીધી, તાર ખાવી બટા? ખાઈ. પણ આમ જો રેસકો છું તમારે ભેગો આવું તો હું પૈસા લઈ દઉં. મારા પાસે પૈસા જ નથી. અરે બટા તારે પૈસા નથી દેવાના, તો કોણ દે? હું દઈશ. વાહ ભાઈ વાહ મજા આવી જવાની. અને આમ જો તાર ચોકલેટ ખાવી હશે ને તો હું તને લઈ દઈશ. કાઈ વાંધો નહીં હું ચોકલેટ ખાઈશ. અને તારે મને હે ને કાજલ માસી કહેવાનું. માસી હા તમાર મમ્મીના બેન. હા. કાઈ વાંધો નહીં કાજલ માસી. અને તાર પપ્પાનું નામ વિપુલભાઈ છે ને? હા હા ઓલા નથી દાદી એવા ને ગોળ ગોળ મોઢું છે. હા. ઈ મારા બાપા છે. આ ઈ હાસુ. હા હાલો તો રેસકો જાય. હાલ માર દીકરો હાલ માર તને રેસકોર્સ જ લઈ જાવ હશે વા. હાલો હાલો મેં રસ્તો જોયો નથી. અને હું જ્યાં લઈ જાઉં ને સાનો મને માર ભેગો આવજે હો ને. કાઈ વાંધો નહીં હાલો. હાલો. તારું કામ થઈ ગયું કાડલી. ઈ છોકરો છે 10,000 ની લોટરી લાગી ગઈ. હેલો. હા આકા લીલા હતી. તે લીલા છે એટલે તેને હુકાવા રાખ્યા. જો આ હુકાઈ ગયા છે અને નકરા કરું ને એટલે યાડ ભેગા કરી દઉં. તમારે આવા ધંધા હોય કોઈ દી એડા ન વાવતા હો. કા તને શું વાંધો છે કાંઈ? હા. હાલ હાલ. વા બેહી જા બેટા વા બેહી જા. હા બે જાઓ. વેફર ખાઈ લેવો તો તારે. આયા આયા આયા. અહીંયા બરોબર છે બા. ઈ તમે વિપુલભાઈ ને? હા હું વિપુલભાઈ. અરે ભાઈ તમને 2.5 કલાક થયા ગોતું છું ગામમાં, તમને ખબર છે હું? કેમ કોઈની કંકોત્રી દેવાની છે? ના રે ના. તો એ તમારા છોકરાને દેવા આવી છું તમને હોપવા. મારા છોકરાને? તમે ઓલો વિડિયો નતો મૂક્યો, તમે જ મૂક્યો તો ને? હા વિડિયો મૂક્યો તો. હા એ માન તમારો છોકરો જડ્યો બાપા, માન ગોતરી ગોતરી ઘરે પકડ્યો છે મે, મને જ ખબર છે હો. અરે એનો પાછો ખોવાઈ ગયો છે. હું તને પૂછું છું. એટલે આપડા આ બેન કેટલા હારા કહેવાય માનખાઈ વાળા એ. આપણો છોકરો ગોતીને તો જાય દેવા આવ્યા. હે માસી હા. આપણે રેસકો જવાનું હતું ને. ઈ રેસકો છે ને હવે તમ તાર બાપા લઈ જાય હો બેટા. એટલે આ છોકરો તમને જઈડો ને તમે અહીં મૂકવા આવ્યા એમ ને? ભાઈ બાપા 2.5 કલાક થી તમને ગોતું છું, ગામમાં 10 જણાને પૂછ્યું ને તઈએ તમે તમારી વાડીમાં જઈડા લ્યો. હા સારું કર્યું લ્યો. અમારો છોકરો તમે ઘરે પોગાડી દીધો. બહુ સારું કામ કર્યું લ્યો. હા ઈ તો સારું કર્યું, પણ ઓલો વિડિયો મૂક્યો તો યાદ છે ને તમને? હા ઈ મેં વિડિયો મૂક્યો તા. હા તી એના કાવડિયા દેવાના છે ને? હા ઈ બોયલો તો વિડિયામાં 10,000 રૂપિયાનું બોયલો તો. હા હા ઈ દેવાના હોય ને ભાઈ. હા 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 તો તને હું કહું છું, હા આ બેન ને ઘરે લઈ જા અને 10,000 રૂપિયા દઈ દ્યો આને. પાછા હા પાછા દ્યો. છોકરો દઈ ગયા ને ઘરે. હા આ ખોવાઈ ગયો તો ને પાછો. ઈ ઘર બહુ આખું નથી ને? ઘર આયા છે આગળ જ છે હો. હારું હારું આ ઓલી દિવાલ દેખાય ને હા. ઈ અમારું ખોયડું છે. હાલો હાલો તે મારે મોડું થાય છે, મારે હજી ઘરે જવાનું છે. હાલો મારો દીકરો. હા, આને લેતી જા ભેગો જા. માં તમારે પે રહેવું હે. ના તારે નથી રહેતું, પાછું ખોવાઈ જાય. જા મારે એ કણે હે ને એરિયા ભાઈ બેવું છે. ના અહીંયા કૂતરા કઈડી દે તને. જા આને ખવડાવી પીવડાવી પાછો હુરાવી દેજો. જો, ખીચડી કરી છે ને? હાલો, હાલો. હાલો અડધર વાળી. રહી દેજે આને હો. એ હા 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 જા.
મારો દીકરો છોકરો પાછો ખોવાઈ ગયો, કઈ સમજાતું નથી મને. હલવાણું એવું થયું છે ને, એવું હલવાણું થયું છે ને એની વાત જ પૂછોમાં. આ લગન કોકના ઘેરે અને વાંધા અમારે પડે છે. મારો દીકરો 10,000 રૂપિયા હાથ ગવણું છે. 2 છોકરીઓના લગન છે ને, 2માં 5,000 કરવા જોઈએ. રૂપિયા 2,000 ઘેરે પડ્યા છે. 10,000 કાઢવા તો ક્યાંથી કાઢવા? કાલે જ માંડવો હશે, શું કરું? હવે છે ને નળના ગાડા નળમાં નહીં રે, કાક થઈ રે. ભગવાન તું તો કાક ખામું જોઈએ. અલે ખાઈને પછી મારા ભાઈબંધને મોકલજો. તારો મોટો છોકરો, નાનો છોકરો, એ નથી નાનો છોકરો, બધાયને મોકલજે. હું બધા હારે રમીશ. મને એવી મજા આવે ને તારા છોકરા હારે રમવાની. વાત પૂછમાં તું વાત. ખા મારા બાઈક નું તું ખાચો, મારા બાઈક નું. થોડુંક હું ખાવ, થોડુંક તું ખા. એ બાપા, એને કાઢતા નહીં હો. એ મારા ભાઈબંધ ની માં છે. તારા ભાઈબંધ ની માં છે ને? હારું કેવાય, હારું કેવાય. તારા ભાઈબંધ ની માં છે. હે છોકલા? હા, મને મારી દીકરી આદત પડી ગયા ને ઘણું તોતરું બોલો. હું તને શું કહું? બોલો ને કાકા. મેં ક્યાંક તને મારું દીકરું ક્યાંક જોયો છે, ક્યાં જોયો છે? મને શું ખબર, હું તમારા સપનામાં આવ્યો હતો. ના ના, સપનામાં નતો આવ્યો. તો મેં નથી જોયા તમને. નથી જોયે ને? માધ્યના ફોનમાં કાલ માધ્ય મને કહેતો તો કોકનું છોકરું ખોવાઈ ગયું. મારું દીકરું આ વાકડિયા વાળું 20 છોકરું હોય અને પાછો માધ્ય એમ કહેતો તો 10,000 નું ઇનામ જ રાખ્યું. મારો દીકરો લાગે છે ગાંડા પાસા જેવો. આ છોકરા, હા, તું કેનો છોકરો? હું વિપુલભાઈ ના. હા, ઠેકાણે તીર લઈ ગયું છે. ભગવાન તે મારી સામું જોયું ને, ઠેકાણે જ મોકલો. મારા 10,000 નો મેળ થઈ ગયો. હું તને શું કહું છું? હા, તારામાં બિસ્કિટ કેટલાક ખાવા છે? અરે હું તો આમાં બિસ્કિટ છે ને 10-15 બિસ્કિટ ખાઈ જાવ. હે તમારે જોતું રહેવું પડે. હે તો મને એમ તો લાડવા તો ખાતો જ હશે. ઓ હે, બાજુનું ગામ નો રહ્યું? હા ના, સપ્તાહ છે, સપ્તાહ. હા, એટલે હું સપ્તાહ એટલે નારાયણ ભગવાનની કથા છે. તે કથામાં મારું શું કામ છે? ના કારું કાંઈ કામ નથી, પણ ના જમણવાર છે, જમણવાર. હે, હા, એટલે હું જમણવારમાં શું ખાવાનું હોય? લાડવા હોય, હા દાળ ભાત હોય, હા બટેટાનું શાક હોય હા. અને પાછા સુરમાના લાડવા હોય. હા, તને બહુ ભાવે ને? ઓહો, ચૂરમાના લાડવા ઘીમાં લચપચતા હોય ને એવી મજા આવી જાય. તારે ખાવા છે ને? બહુ. એક કામ કર, હા, હાલ મારે ભેગો. તમારે ભેગા આવશે? હા, એ મને ખાવા દે. અરે પાંગતમાં બેહાડું, પાંગતમાં. હા, તમે મને ડીશ લઈ દેહો. ડીશ નો લેવાની હોય, ડોલ જ રાખી દેવાની હોય લાડવાની. વાહ કાકા વાહ, ભાવે ને? બહુ ભાવે. હાલ હાલ હાલો હાલો. હાલ. બાય બાય બાય. બસ લે હાલ ને ભાઈ. હવે ભાઈ ભાઈ વાળી નો સાતો. એ રવિન બાપુ, હા, હું શું કહું છું? બોલો. એ હગરામ બાપાએ કીધું છે કે 5,000 રૂપિયા નામું થઈ ગયું છે. આપણે છોકરાને ભાગ લેવતા હોય ને, 5,000 રૂપિયા હગરામની દુકાને થઈ ગયા છે. તે એમાં શું થઈ ગયું? થઈ જાય, પાછા થાય, દોહે થાય. આ હગરામે હેને મારી વાંહે કાંઈ નહીં વધવા દે, છોકરોએ કાંઈ વધવા નહીં દે, અને એકોરા ગામ વાંહે પડી ગયું છે. તમારે ક્યાં ઉપર માથે બાંધી જવું છે? હે, માથે નથી બાંધી જાવું, પણ આ પછી કાંઈ વધશે નહીં તો ખાશો શું તારું માથું? હવે આવો અભાગ્યો જીવ હું રાખો છો? તારો ડો 5,000 ના ભાગ ખાઈ જાય. આમ તો જો ઘરે રોટલા ખવડાવ ને. એલા રોટલાય ખાતા હોય અને અટાણે છોકરા તો પડીકા ખાતા જ હોય, પણ પડીકા ખાઈને પડીકા જેવો કરી દીધો તે હવે એને. પડીકા જેવો છે મારો છોકરો. તો કેવો છે? મારો છોકરો છે બોલીવુડ નો હીરો ટૂંકો પડે એવો. હવે વિલન માં નથી આલે એમ ક્યાંય. હા, આ તમારો છોકરો? હા, ઈ તો મારો છોકરો છે. ઓલી બાજુ જો, ઓલી બાજુ. મારો દીકરો આવ્યો. જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી ભાઈ. તમે બેહવાનું નહીં કયો ભલામણા? અરે બેહો ને. હે બાપા, હા, એક ખાટલામાં 4 જણા હાલશો? હાલે, બીજું શું હવે, ભાંગે નહીં તો. હે ભાઈ, હા, આ કેમ છોકરાને લઈને આવ્યા? છોકરાને તો હાલીને લઈને આવ્યો, પણ એ છોકરાને ગોતોમાં ટાઈમ કેટલો લાગ્યો ઈ તો જરીક કયો. એલા પાછો ખોવાઈ ગયો છે. કોણ જાણે?
ભાઈ હા આ તમારો છોકરો ક્યાં હતો તમને કઈ ખબર છે? ના મને નથી ખબર. એ આ પેલી ભીસરી રહી ને હા એ ના નતો. તો આ ઓલી બીજી ભીસરી રહી ને હા એ નાય નતો. તો આમ ફરી અને ઠેક ગટકા નીકળ્યો, ગટકા આરકે કોલેજ થી પકડ્યો. ઓહો બે ભીસરી હોરો થઈને ગટકા પોઈ ગયો એમ ને. હા અને તમારો વિડિયો મેં જોયો તો ને, વિડિયો અંદર મેં ફોટો જોયો તો ને તમારું નામ ને તમારા ફોન નંબર. તાજ મને ખબર પડી કે છોકરો ઈ જ છે ને, અને એડ્રેસ જોઈને સીધો જ અહીંયા આવ્યો. પણ એટલે બધે તો હું આખો ગયો જ નતો. હું તો વાયાની શેરીમાં જ રમતો. એ તને નો ખબર હે ગામના નામ ને સાનું મુનો બેસ. માંડ તને એક વાર તો અહીંયા પુકાર્યો છે. બોલમાં કાઈ આ દાદાની આવડી ઉંમર છે, કાઈ ખોટું થોડા બોલતા હોય. તું અકલ મઠો હે, કા દાદો થોડો અકલ મઠો છે? હા હે હું ખોટીના પેટનો છું? ના તું હાસીના પેટના છો તમે. એમ તારા બાપને ખબર હોય. વિડિયો જોયો તમે? હા જોયો. હા હા અને વિડિયો જોયા પછી ઓલા હા વિડિયો જોયા પછી તો સમજી ગયો હું તમારું શું કહેવાનું. તમને હું કહું છું? હા એક ગુડો. એલા આ બધા ગામના માણસ હારા છે કા? હા એક પછી એક દેતા જાય છોકરાને ને માલ લેતા જાય છે. સમજ્યો? ભાઈ હું સરિયે પૈસાનો પૂછ્યો નથી, મારા માણસાઈ એટલી છે. પણ એમાં હું છે ખબર છે, આ તો તમારો ભાવ હોય એનો થોડો તોડી નખાય વાતું કરો છો તે. ભાવ તો અમારો જરાય નથી, પણ તોય અમારે થોડોક ભાવ બતાડવો હા પડશે. દેખાડવો પડે ને. દિયો. તમારી પાસે હોય એલા હા મારી પાસે છે કા. શું દેવું છે બાપુજી? એ પૈસા કાવડિયા તમે લીધા તા એમની પાસે ઉછીને? ના હપ્તા સુકું ને એની પેલેન્ટી ભરું. આલ્યો દાદા. અંધો મારા આશીર્વાદ કેવા છે ખબર ભાઈ? હા બે ત્રણ છોકરા તમને ભગવાન આવા દઈ રહ્યો. બસ આ એક છે એ ઘણો છે ભાઈ. આ જય માતાજી. આ 10 નો ડામ આવે છે ને ઓલો 30 નો આવે પહેલું. દાદા તો વયા ગયા એનું કરીને. હવે આ તારા બાપ ને હે ને ઘરની બાયણે નો નીકળવા દેતી હો. આ રમકડું હેતી શોકેસમાં પૂરી રાખું. પૂરી દે શોકેસ માં તાળું માર દે. આ 10 ના ડામ આવે છે. આ કાઈ વધવા નહીં દે વાહે. બધું વેસાવી નાખશે. હું ઘડીક વાર રમવા જાઉં? હે ને જાવું? હું વાંધો તમને? મને બહુ વાંધો છે. આ ગયો દાદો. પણ દાદો ને હું શું કરું? બાકીઓને રમવા જવા દે. આમ જો આપડા ઓલા છે ને અર્જુન હતા એ ફરી આમ રમજે હો, આઘો નો જાતો. આ જાઓ. જા મત દીકરો જા, આઘો નો જાતો. તું પણ માથે ઉભા રહીને ડામ દેવરાવ સરખા કરીને કહું છોકરાને ઘરમાં રાખતો વાંધો કાઈ તને? એ ઈ નો ઘરમાં રે. તમને હે ને છોકરા કરતા રૂપિયા વાલા છે બહુ. ઈ ભગવાન છોકરા હતા ને તે છોકરા કરતા હતા, હવે આને હડકવા આવે છે. આ માનતાનું હે ને એટલે જ કોઈના બાપનું માનતો નથી. હાસન આ મારા દીકરો વિડિયાનું કાંઈક કરવું પડશે મારે. સૂર્યો ક્યાં આવી છે? ભાઈ 5 રૂપિયા હોય તો દિયો ને. મેં તમને ક્યાંક જોવા આવ્યો એવું લાગે ભાઈ તમને. મેં તને ક્યાંક જોયો એવું મને લાગે છે. આ અવાજે ક્યાં ખાઈ પીધો છો? એલા સૂર્યો એટલે હા હે? વિપુલ કાકા. હા વિપુલ કાકા. કોને કહ્યું હાલ તમારા? તે મને હાવ ભિખારી કરી નાખ્યો સૂર્યા. મેં તો એવું કઈ કહ્યું નથી, તમે ભિખારી કેમ થઈ ગયા? એલા અજાયણો થામા, જરાય અજાયણો થામા. આ તારા વિડિયાના ચક્કરમાં હું ભિખારી થઈ ગયો છો. પણ મારા વિડિયોના ચક્કરમાં ભિખારી કઈ સમજાણું નહીં મને. ઓલો વિડિયો નતો છોકરો ખવાઈ ગયો ને જાહેરાતમાં મૂક્યો તે? હા તો તારા ડોહા રોજે રોજ ગામના છોકરાને મૂકવા આવે, રોજે રોજ 10,000 રૂપિયા લઈ જાય. આવું મારે 3 મહિના થયા લે છે, 3 મહિના થયા. તે ઓલો વિડિયો ડિલીટ કર્યો છે કે નથી કર્યો? એલા વિડિયો ડિલીટ કરવાનું તો ભૂલી ગયો. આ તું ગાયો વિડિયો ડિલીટ કર, વિડિયો ડિલીટ કર. આ તારા વિડિયાના ચક્કરમાં મારું બધું ડિલીટ થઈ ગયું.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દેવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.